મિત્રો આજે આપણે પાસા વિશે જાણકારી મેળવીશું। પાસો તમને બધાને ખબર છે, તમે લૂડો કે વેપાર કે એવું કંઈ પણ રમતા હો ત્યારે એક ચોરસ હોય છે, એ પાસો છે। પાસાને આપણે ઉછાળીએ એક પાસાને, તો એક પાસો ઉછાળતા આપણને કુલ 6 પરિણામ મળે। એની પર 1 2 3 4 5 6 આવા આંક લખેલા હોય છે અથવા એવા ટપકા કરેલા હોય છે, એ આપ બધા જાણતા જ હશો। હવે એક પાસાને ઉછાળતા આ પ્રકારની બધી સંભાવનાઓ પૂછાઈ શકે કે પાસાને ઉછાળતા યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના કેટલી। તો યુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? યુગ્મ એટલે બેકી સંખ્યા, 2 4 અને 6। તો યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના કેટલી થઈ ગઈ? 3/6। જુઓ 2 4 અને 6 અહીંયા નથી લખવાનું, આ પરિણામો કેટલા છે? 3, તો 3/, કુલ પરિણામો કેટલા છે? 6। અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના, અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? 1 3 અને 5। તો જવાબ શું આવે? 3/6। જો છેદ ઉડાડવા હોય તો 3 1 3, 3 2 6, 3 1 3, 3 2 6। અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી? અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને નિશેષ ભાગી ન શકાય, જેમાં શેષ 0 ન આવે, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો 2 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યા છે, એની સંભાવના શોધવી હોય તો પણ 3/6, 3 1 3, 3 2 6। વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી? તો વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? કોને નિશેષ ભાગી શકાય છે? તો કે 4 અને 6 ને। તો જવાબ આવ્યો 2/6। 2 1 2, 2 તરી 6। મિત્રો તમને થશે કે અવિભાજ્યમાં 1 કેમ નથી લીધો? તો તમે ખાસ જાણી લેજો કે 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી। એટલે એક પાસા ઉછાળવા માટે હજી તમારે કંઈક એમને પૂછવું હોય તો એવું પૂછી શકે કે 4થી નાની સંખ્યા મળે, 4થી નાની સંખ્યા મળે તેવી સંભાવના શોધવાની પૂછાય। તો 4થી નાની સંખ્યાઓ કઈ છે? 1 2 અને 3। તો મને કુલ પરિણામ મળી ગયા 3, તો 3/6। 4થી મોટી સંખ્યા મળે તો 5 અને 6, તો 2/6। એટલે એક પાસો ઉછાળતા આવી સંભાવનાઓ પૂછાઈ શકે। આભાર।